નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે પાલિકા ખાતે મળી રહી છે, પરંતુ આ સભા મોકૂફ રહેશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે। વડોદરા મહાનગરપાલિકાનું આ જ્યારથી નવું બોર્ડ આવ્યું છે ત્યારથી એક વાત તમામના મનમાં પ્રશ્ન છે કે સભા ક્યારે મળશે અને લોકોના પ્રશ્નો ક્યારે ચર્ચાશે। પરંતુ જ્યારથી આ નવું બોર્ડ આવ્યું છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સભા પર ગ્રહણ લાગેલું જોવા મળી રહ્યું છે। અને વચ્ચે જ્યારે પૂર્વ ધારાસભ્ય એવા યોગેશ પટેલનું નિધન થયું અને ત્યારબાદ આચારસંહિતા આવી, દર્શક મિત્રો, વંદે માતરમ સાથે આ સભાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। માહિતી મળી રહી છે કે પૂર્વ કાઉન્સિલર એવા અશોક લાડવાણીનું નિધન થયા હોવાના સમાચાર જ્યારે પાલિકા પહોંચ્યા છે ત્યારે આ સભા પણ મોકૂફ રાખવામાં આવશે। પૂર્વ કાઉન્સિલર એવા અશોકભાઈ લાલવાણી જેઓ 1987થી 93નું જે વડોદરા મહાનગરપાલિકાનું જે બોર્ડ હતું અને સાવધાન પાર્ટીથી મશાલના ચિહ્ન પર તેઓ ચૂંટાઈને આવેલા હતા, ત્યારે આ બાબતની જાણ પાલિકાને થઈ છે અને આ પાલિકાની સભા પણ મોકૂફ રહેશે તેવી માહિતી અત્યારે મળી રહી છે। ચિંતન દેસાઈ, સભા સેક્રેટરી, અત્યારે સમગ્ર આ માહિતી આપશે। વડોદરા મહાનગરપાલિકા
રવિવારના રોજ 70 વર્ષની વયની દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની સ્વર્ગશ્રી ડોક્ટર અશોકભાઈ લાલવાણી વડોદરા મહાનગરપાલિકાની 1986-87માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી બોર્ડ નંબર 15 માંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટાઈ પ્રજાકીય સમાજ સેવાના કાર્યો કર્યા હતા. સ્વર્ગસ્થ અશોકકુમાર લાલવાણી વડોદરા મહાનગરપાલિકામાં તેમના સભાસદ તરીકેના કાર્યકાળ દરમિયાન આરોગ્ય સમિતિના 2 વખત ઉપાધ્યક્ષ તથા સભ્ય તેમજ વિકાસ સમિતિ અને વિગત સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઈ વડોદરાના વિકાસમાં નોંધનીય સેવાઓ આપી હતી. સર્જનના અવસાનથી વડોદરા શહેરે એક અનોખા વિલસદાર નિખાલસ તેમજ સેવાભાવી સમાજ સ્વભાવના અગ્રણી સમાજ સેવકને ગુમાવ્યા હતા. સર્જનના અવસાનથી તેમના કુટુંબીજનો પર આવી પડે દુઃખમાં આ સભા સહભાગી બને છે અને આ આવી પડે દુઃખ સહન કરવા ઈશ્વર તેમના કુટુંબીજનોને શક્તિ આપે એવી પ્રાર્થના કરે છે અને સર્જનના આત્માને પ્રભુની શાંતિ બક્ષે એ યોગ્ય કરાવે. પ્રસ્તુત ધરાવનું નકલ સર્જનના કુટુંબીજનોને મોકલી આપવા આ સભા મેયરશીપને સત્તા આપે છે. સર્જનના માર્ગમાં 2 મિનિટ મૌન પાળી અંજલિ આપી આજની સભામાં મોકૂફ કરવાનું જણાવવામાં આવે છે. પૂર્વ કાઉન્સિલરના માનમાં 2 મિનિટનું મૌન પાડી આ સભાને મોકૂફ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ યોજાવાની હતી, પરંતુ પૂર્વ કાઉન્સિલર એવા અશોક લાલવાણીનો દુઃખદ નિધનના સમાચાર જ્યારે મળ્યા છે ત્યારે અત્યારે આ સભાને મોકૂફ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે અને અત્યારે સમગ્ર સભા તેમના માનમાં 2 મિનિટનું મૌન પાડી રહી છે. દર્શક મિત્રો, આપણે જોયું કે આજની જે પાલિકાની સામાન્ય સભા હતી પૂર્વ કાઉન્સિલર અશોક લાલવાણીના દુઃખદ નિધનના પગલે મોકૂફ રાખવામાં આવી છે અને આવનારી સભા 13/8ના રોજ બુધવારના દિવસે વડોદરા મહાનગરપાલિકાના સભાખંડમાં મળશે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.